તું ખજાના વિશે શું જાણે છે? સાહેબ, ખજાના વિશે હું જે કંઈ કહીશ તદ્દન સત્ય જ કહીશ. નંબર 1, ખજાનામાં દાણ ચોરીથી લાવેલા સોનાના બિસ્કિટ હતા. What? નંબર 2, એમાં ચોરીનો માલ હતો, એટલે કે સસ્તા ભાવે ખરીદેલા ઘરેણા હતા. નંબર 3, એમાં કાળું નાણું હતું સાહેબ, ટેક્સ ભર્યા વગરનું કાળું નાણું હતું. નંબર 4, ગરીબ દેવાદારોને લૂંટીને ભેગી કરેલી લીલી લીલી નોટો હતી સાહેબ. મારા મર્યા પછી એ ખજાનો તારો થવાનો હતો. એમ? નંબર 5, Stop it! ફોફો, આ બધી વાત સાચી છે? ગાંડો થઈ ગયો છે સાહેબ. મારો ખજાનો જોઈને ગાંડો થઈ ગયો છે. એ ગાંડા, જેને ખૂણામાં ઊભો રહી જા. ગાંડાઓની જુબાની નથી લેવાતી કોર્ટમાં. જાય. એમ તો તમે પણ મારી બાજુમાં આવીને ઉભા રહો. समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या ने मर छोकराओ बेहाल लोगो कहे मन करोड़पति लोगो कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटला હું કરોડપતિ ફોકટલા હું કરોડપતિ ફોકટલા. જી સાહેબ, આરોપી નંબર 3 ને બોલાવો સાહેબ. આરોપી નંબર 3 વાંઢાકુળના ઢાંઢા રામુ રસોયા હાજર હો. સાયલેન્સ. હાજર છું સાહેબ, હું પોતે જ રામુ રસોયો. સોગંદ લઈ લો. સાહેબ, હું અમારા વાંઢાકુળના ઢાંઢાઓના ઇતિહાસ પર હાથ રાખીને સોગંદ કહું છું કે હું જે કોઈ કહીશ એ સત્ય જ કહીશ. મારા શેઠના સત્ય સિવાય બીજું કશું જ નહીં કહીશ. શેઠનું સત્ય શું છે? સાચું કહું સાહેબ, આ કળિયુગમાં જે સાચું બોલે છે ને એ મારી જેમ ખાસડોનો માર ખાય છે, પણ મારા શેઠે શીખવાડેલું સત્ય જે બોલે છે ને એ ભવસાગર પાર તરી જાય છે. અરે સાહેબ, તમે મારા શેઠનું ગુરુ માનીને એમની પાસે કંઠી બંધાવી લ્યો. કંઠી? એટલે તમે કંઠી બાંધો છો? ઘંટી નહીં, કંઠી. કંઠી હા, મારા જેવો જ છે. સાયલેન્સ. એ આ કંઠીની વાત. ઓ, આ કંઠી બંધાવી લેવાની વાત કરે છે. ચલો જવા દો રામુ. જી. મને એ જણાવ કે આ ઘરમાં તું કેટલા વર્ષોથી નોકરી કરે છે? સાહેબ, આ બંગલામાં હું ને મારા શેઠ બે એક જ દાડે પ્રવેશેલા. એટલે કે મારી નોકરીનો પ્રથમ દિવસ હતો, એ જ દાડે એમનો જન્મ દિવસ હતો. ઓહો, તો આ શેઠ સાહેબના ખજાના વિશે શું જાણે છે? જે શેઠ સાહેબ જાણે છે. અને શેઠ સાહેબ શું જાણે છે? જે લાલ સાહેબ જાણે છે. અને લાલ સાહેબ શું જાણે છે? જે પેલો બહાદુર જાણે છે. અને બહાદુર શું જાણે છે? એ તો એને જ પૂછો ને. સાહેબ, છોડાવશે. આ બધા ભેગા મળીને મારી નોકરી છોડાવશે. સાહેબ, હું તો એ જ કહું છું જે હું જાણું છું. તું શું જાણે છે? શેના વિશે સાહેબ? ખજાના વિશે. ખજાનો? મારા શેઠ ભાઈ ખજાનો હતો? ફોકટલાલ, તમારી પાસે ખજાનો નહોતો? જોયું સાહેબ, કોક દાડો કે છે, કોક દાડો કે છે નથી. કોક વાર મારા શેઠ કે છે હું કંગાલ છું, કોક વાર કે છે કરોડપતિ છું. આમાં તમે શું જાણો છો? હું શું જાણું? તું શું જાણે છે? તો એટલું જ માનું છું કે મને 9 મહિનાનો પગાર નથી માન્યો. તમે શું માનો છો? હું શું માનું છું? ચોથા આરોપીને બોલાવો. ચોથા આરોપી પંકજ ફોગટલાલ હાજર હો. હાજર છે. એ છોકરા, તું આ પરસુક ભંજન ફોગટલાલનો દીકરો છે? હું કોનો દીકરો છું એ બાપને જ પૂછો ને. અમારો દીકરો નથી, તો શું આ લાવારીસ છે? લબાડ છે, લબાડ. હા, પણ હું તો એ જાણવા માંગુ છું કે એનો બાપ કોણ છે? મારી બૈરીએ એક જ ભૂલ કરી હતી આખી જિંદગીમાં. પાણાની જગ્યાએ પંકજને જન્મ આવ્યો હતો. ઓ ફોગટલાલ, પણ પ્રશ્ન તો ત્યાં જ ઉભો રહે છે કે એનો બાપ છે કોણ? હું છું સાહેબ, હું છું. કમાલ કરો છો. ઘડીકમાં તમે કહો છો કે તમે એના બાપ નથી, અને હવે તમે એમ કહો છો કે તમે એના બાપ છો. સાહેબ, મારા બાપનું ખસી ગયું છે. ચામડો ઉતરડી નાખીશ તારો. ચામડો ઉતરડીને ફોજદાર સાહેબના જોડા બનાવીશ. નહીં, હા નહીં. આખા ગામને ખબર છે હું લાંચ નથી લેતો. એટલે જ તો આપણા ગામના પોલીસ વાળા આટલા પાછળ છે. છોકરા, તું ખજાના વિશે શું જાણે છે? સાહેબ, ખજાના વિશે હું જે કંઈ કહીશ તદ્દન સત્ય જ કહીશ. નંબર 1, ખજાનામાં
દાણ ચોરીથી લાવેલા સોનાના બિસ્કિટ હતા. નંબર 2, એમાં ચોરીનો માલ હતો, એટલે કે સસ્તા ભાવે ખરીદેલા ઘરેણા હતા. નંબર 3, એમાં કાળું નાણું હતું સાહેબ, ટેક્સ ભર્યા વગરનું કાળું નાણું હતું. નંબર 4, ગરીબ દેવાદારોને લૂંટીને ભેગી કરેલી લીલી લીલી નોટો હતી સાહેબ. ગાંડા, મારા મર્યા પછી એ ખજાનો તારો જ થવાનો હતો. એમ? નંબર 5, સ્ટોપ ઇટ. ફોફો, આ બધી વાત સાચી છે? ગાંડો થઈ ગયો છે સાહેબ, મારો ખજાનો જોઈને ગાંડો થઈ ગયો છે. એ ગાંડા, જેને ખૂણામાં ઊભો રહી જા. ગાંડાઓની જુબાની નથી લેવાતી કોર્ટમાં. જાય. એમ તો તમે પણ મારી બાજુમાં આવીને ઉભા રહો. સાહેબ હવે પાંચમા આરોપીને બોલાવો. હા, બોલાવો. આરોપી નંબર 5 છગન રામજીભાઈ ઢાઢા હાજર હો. સાહેબ છગન મારો દત્તક દીકરો છે, જલેબીના ઘૂંટડા જેવો સીધો જવા. જય પિતાશ્રી, જય દંડાશ્રી, જય ગુરુદેવ. ચૂપ રહે, ચૂપ રહે. સાહેબ, આ છટકેલ ને પેલો પાઘડી વાળો ભટકેલ, આ બંને જણાએ મળીને મારો ખજાનો સાફ કર્યો છે સાહેબ. એને બોલાવ, એને પણ બોલાવ. આરોપી બહાદુર. રાડ પાડવાની જરૂર નથી, હાજર છું. શું એ વાત સાચી છે તમે બંને જણાએ ફોકટલાલનો ખજાનો સાફ કર્યો છે? એ સાચો સાચો જવાબ આપજો. એક પણ સવાલનો જવાબ ખોટો આપ્યો છે તો ઉભા ઉભ ચીરીને અંદર મીઠું મરચું ભરી દે, સમજ્યા? સાહેબ, તમે પેલા કાકડી વેચતા હતા? એ સાહેબ, અમારે જૂઠું બોલવાની જરૂરત જ નથી, કારણ કે હજી અમે સોગંદ લીધા જ નથી. ગઈકાલે ખજાનો ચોરાયો ત્યારે તમે બંને જણા ક્યાં હતા? અમે નદી કિનારે પટાબાજી ખેલવા ગયા હતા. પછી તો પટ્ટાબાજીની રંગ જ જામી. ધામ તીંગ તલવારો પર તલવારો ઝીકાતી હતી અને તણાકલાઓ જડતા હતા. પછી હું 2 ડગલા પાછળ ગયો અને પછી મને ખબર નથી સાહેબ, મારું માથું ધડથી અલગ થઈ ગયું. એક ઘા ને 2 કટકા. એટલે તમે એની હત્યા કરી? પાંઢાકુળના ઢાંઢાઓને પડકારવાનું પરિણામ મૃત્યુ જ આવે. આ તો જીવતો છે. અરે સાહેબ, વાત જાણે એમ બનીને જેવું મારું માથું ધડથી અલગ થાય અને જમીન પર પડે એ પહેલા મેં એને કેચ કરી લીધો. પછી મેં મારા માથાને પૂછ્યું, બોલ તને તારી હાર કબૂલ છે? માથાએ જવાબ આપ્યો, ના. એટલે પછી મેં મારા માથાને પહેરી લીધું. પછી પટ્ટાબાજીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો. વેરી ગુડ, વેરી ગુડ. અરે શું વેરી ગુડ, વેરી ગુડ? પેલા મફતિયાએ તમને ડોબા કયા અને આ બંને જણા પુરવાર કરી રહ્યા છે કે તમે ડોબા છો. તમે બંને જણા જે મને કહી રહ્યા છે એ વાત હું માની લઉં, પણ તમારી પાસે કોઈ પુરાવા સાક્ષી છે? કરાટે માતા ત્યાં હતા ને? જમકુડી ઉર્ફે કરાટે માતા હાજર હો. મારે સોગંદ નથી લેવાના. કોર્ટને માતાઓ ઉપર પૂરો ભરોસો છે. જમકુબેન, કરાટે માતા, ગઈકાલે જ્યારે નદી કિનારે ધીંગાણું ખેલાઈ રહ્યું હતું, શૈલ્ય ક્રિયાનો ઇતિહાસ સર્જાઈ રહ્યો હતો, ત્યારે તમે ક્યાં હતા? છગન મને ત્યાં રેફરી બનાવીને લઈ ગયો હતો. પછી પછી બીજા રાઉન્ડમાં બહાદુરના ઘાથી છગનનું માથું મારા ખોળામાં આવીને પડ્યું. મેં પોતે એને પાછું ચોટાડી આપ્યું હતું. અદ્ભુત, અદ્ભુત માતા, અદ્ભુત. જોયું પોકટલાલ, જોયું તમે? આપણી ભારતની નારી શું પ્રગતિ કરી રહી છે, જોયું તમે? અરે શેની પ્રગતિ? આ ત્રણે બધાએ મળેલા છે સાહેબ, મારા વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. કાવતરું ઘડી રહ્યા છે. કોઈ મને તલવાર લાવીને દે ને, તું ફોકટલાલ કાકાનું માથું એના ધડથી જુદું કરી અને પછી પાછું એને ચોટાડી આપું. બોલો. ખરેખર? એક મિનિટ, કોઈની પાસે તલવાર છે? મારે આ પ્રયોગમાં ભાગ નથી લેવો સાહેબ. હું માનું છું કે આ ત્રણેય જણા નિર્દોષ છે. અચ્છા, એ લોકો નિર્દોષ છે એટલે તમે તમારી ફરિયાદ પાછી ખેંચી લો છો, એમ જ ને? જુઠ્ઠો ફોકટલાલ, કરોડપતિ જુઠ્ઠો. કરોડપતિ? શેનો કરોડપતિ? અલા, ઘરના નોકરોને પગાર ચૂકવવાના તમારી પાસે પૈસા નથી અને તમે કરોડપતિ? અરે, ગામના ભિખારીઓ પણ એમ કે છે કે ફોકટલાલ કરોડપતિ અમારી પાસેથી ખાવાનો લોટ ચોરીને લઈ જાય છે. કરોડપતિ? શેના કરોડપતિ? ચલો માન્યો કે તમારો ખજાનો ચોરાઈ ગયો, પણ આ છગન અને પેલા બહાદુરે જ્યારે ખજાનો ચોર્યો અને એ જોવા માટે પેલો ભિખારી હાજર હતો, એ વાત તો તમે અસ્વીકાર કરો છો? તમે એ લોકોને નિર્દોષ જાહેર કરો છો? તો પછી મારે આ ગુના બદલ સજા આપવી કોને? કોને સજા આપવાની? બોલો. આ તમે મારો સમય બરબાદ કર્યો એ બદલ તમને સજા આપો? બોલો. ફોકટલાલ કરોડપતિ ફોફો. ધન્ય છે માતા, ધન્ય છે માતા.
મારા કોટી કોટી વંદનનો સ્વીકાર કરો શૈલ્યક્રિયા. હું જરૂર એક દિવસ તમારી પાસે આવીશ શૈલ્યક્રિયા માટે. તમે મારું માથું ધડથી અલગ કરજો, મને વાંધો નથી. મારા પ્રણામ માતા, પ્રણામ. ફોફો ભોગતલાલ છો તમે? તમને આ કઈ શોભે છે? બાપુજી એમ ક્યાં સુધી રડ્યા કરશો? અને રડવાથી કે ખજાનો પાછો આવી જવાનો છે તો બાપુ. કઈ રીતે પાછો આવવાનો છે મારો ખજાનો? એ હું તમને કહું, તમારો ખજાનો કઈ રીતે પાછો આવશે. પણ પહેલા મારી એક શરત મંજૂર કરો. શાની શરત? તમે લગ્ન કરવાનો વિચાર માંડી વાળો. એ શક્ય નથી લાલ સાહેબ, એ શક્ય નથી. તો પછી ભૂલી જાઓ. એક બાજુ પત્ની છે ને બીજી બાજુ ખજાનો છે. વિચાર કરી લો. વિચાર કરીને જ તો કહી રહ્યો છું લાલ સાહેબ. હું પરણું ને તો ચાંદલામાં મને 1 લાખ રૂપિયા મળે અને એ લાખ રૂપિયાથી હું મારા બંને બાળકોના લગ્ન કરાવવા માંગતો છું. તમારો પ્રોબ્લેમ તમારા બાળકોને પરણાવવાનો જ છે ને? હા. તો પછી તમારા બાળકોને પરણાવવાનો ખર્ચો હું આપીશ. બસ. તમે હાજી. તમે શા માટે ખર્ચો આપો? અરે તમને ખબર નથી ભોગતલાલ શેઠ, આ વિવેક મારો દીકરો છે ને મીરા મારી દીકરી છે. મને મારું ખોવાયેલું કુટુંબ પાછું મળી ગયું છે. હું લાખો રૂપિયા ખર્ચી નાખવા તૈયાર છું. હાજી, આ મારો વિવેક તમારી દીકરી લક્ષ્મી સાથે પરણશે અને મારી દીકરી મીરા તમારા દીકરા શું નામ ભાઈ તારું? પંકજ સાથે પરણશે. અને સાહેબ મારું તારું બી કરી આપું છું, પણ બોનસમાં આ છગનને જમકુ સાથે પરણાવી દઈશું. તારો પછી વિચાર કરીશું આપણે. અને જો તમે કહેતા હો ને તો તમારે માટે પણ કોઈક વિધવા શોધી કાઢું. મારા જે ભોગ લાગ્યા છે, હું તો લાખ રૂપિયા માટે લગ્ન કરી રહ્યો હતો. અચ્છા. પણ મારા ખજાનાનું શું? તમારો ખજાનો તમને મળી જશે, પણ પહેલા મારી શરત મંજૂર કરો. નહીં કરે લાલ સાહેબ, એ શરત મંજૂર નહીં કરે. કેમ કેમ પણ? જ્યાં સુધી ખજાનો એમના હાથમાં નહીં આવે ને એ શરત મંજૂર નહીં કરે. મંજૂર છે. તમારી બધી જ શરતો મને મંજૂર છે. ખરેખર? અને મને ખજાનો એ નથી જોઈતો. શું વાત કરો છો? આપી દો આ મારા બંને બાળકોને મારો ખજાનો આપી દો. કોના માટે મેં આ ખજાનો ભેગો કર્યો હતો? હા, આ લોકો માટે. કોના માટે હું આ કરકસર કરી રહ્યો હતો બેટા? તમારા લોકો માટે. હું પૈસા થોડી છાતીએ બાંધીને ઉપર લઈ જવાનો હતો. આ પૈસા મેં તમારા માટે ભેગા કર્યા હતા. અને તમારાથી આ બંનેથી વધારે કયો ખજાનો હોઈ શકે લાલ સાહેબ મારા માટે? બસ તો. અરે પછી એમને પરણાવવાનો ખર્ચો પણ હું જ આપવાનો છું. કરોડપતિ